हेलो दोस्तों, ટેલી એકાઉન્ટિંગ પાર્ટ 7 ની અંદર તમારું સ્વાગત છે। અત્યાર સુધીમાં અકાઉન્ટ આપણે 6 મોડ્યુલ્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। 7 મોડ્યુલ આપણું ક્લિયર માટે છે, મતલબ આ ફાઇનલ ક્લોઝિંગ હશે આના અંદર થિયરી આપણી। અત્યાર સુધી આપણે એકાઉન્ટને સમજવાનો પ્રયત્ન કર્યો છે। મેં થોડા તમને મેજિક વર્ડ આપ્યા હતા સ્ટાર્ટિંગના પહેલા જ વિડીયોની અંદર। મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આ સ્ટેપ છે, અગર જો તમારે એકાઉન્ટિંગ સમજવું છે તો આ 6 થી 7 સ્ટેપ તમને ક્લિયર હોય તો તમે એકાઉન્ટ સમજી શકો છો। તો અન્ડરસ્ટેન્ડિંગ ધ તમને વ્યવહાર, બીજા નંબરમાં એની આમનોંધ આપણે સમજતા હતા, એના પછી લેઝર પોસ્ટિંગ, પછી કાચું સરવૈયું બનાવવું પડે, પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેડિંગ રિપોર્ટ અને બેલેન્સ શીટ। આ 6 થી 7 રિપોર્ટ આપણે બનાવીએ, આટલું નોલેજ આપણી પાસે હોય તો અકાઉન્ટ આપણે કરી શકીએ છીએ। પણ મેં તમને કીધું હતું કે આટલું બધું આપણે તૈયારી કરવાની જરૂર નથી। માત્ર ને માત્ર 4 વર્ડ આપ્યા હતા તમને: વ્યવહાર, બીજા નંબરમાં આમનોંધ અને ખાતાવાહી, અને ચોથા નંબરમાં વાઉચર એન્ટ્રી। આ 4 વસ્તુ જો તમને પરફેક્ટલી ક્લિયર હશે તો તમને એકાઉન્ટ લખતા કોઈ નહીં રોકી શકે। તો આ 4 વસ્તુ મેં તમને બતાવવાનો એક પ્રયત્ન કર્યો છે। તમે વિડીયો જોયા પણ છે અને સાથે સાથે નોટ્સ પણ બનાવી છે। અને બીજી ખાસ વસ્તુ કહું છું, આ 4 વસ્તુ જો તમે આગળમાં હજુ બી ક્લિયર નથી તો આગળના વિડીયોમાં જોઈ લેજો, જેથી તમને ક્લિયર થઈ જાય। એનું કારણ તમારું એક જ છે, કારણ કે આના પછીના જે વાર્ષિક હિસાબો બનાવવાના આવશે, કે કારણ કે વાર્ષિક હિસાબ યાની કે એન્યુઅલ જે રિપોર્ટ્સ કહીએ છીએ, એન્યુઅલ અકાઉન્ટ્સ છે, એ 3 પાર્ટમાં તૈયાર થાય છે। અને એક મજાની વાત તમને કહી દઉં તો ટેલી આ બધા જ રિપોર્ટ ઓટોમેટિક તૈયાર કરી નાખે છે। એમાં તમને એકાઉન્ટ આવડે ના આવડે કંઈ જ વાંધો નથી। તો એના માટેનું ટ્રેડિંગ રિપોર્ટ છે, વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, અને બીજા નંબર પર લાસ્ટમાં છે બેલેન્સ શીટ। આ કોઈ પણ કંપની હોય તો આ 3 રિપોર્ટ્સ એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। આના ઉપરથી જ આકલન કરી શકાય છે। આ 3 રિપોર્ટ ઉપરથી કંપની પોતાનું નેક્સ્ટ યરનું પ્લાનિંગ કરતું હોય છે। જ્યારે બેંકમાંથી લોન લેવાની હોય છે તો ત્યારે આ 3 ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ્સ હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। આ 3 જો તમે સમજવાનો ટ્રાય કર્યો હશે અને આગળનો જે મેં 4 મેજિક વર્ડ આપ્યા હશે તો આ રિપોર્ટ્સ વગર તમારું એકાઉન્ટ અધૂરું છે। અને આ ટેલી આ 3 રિપોર્ટ ઓટોમેટિકલી તૈયાર કરી લે છે। તો દોસ્તો, અહીંયા સુધી આપણે સમજ્યા છીએ। આગળ બી હું તમને કહી દઉં છું કે અહીંયા સુધી તમે થિયરી સરસ રીતે સમજ્યા હશો। હવે હું તમને આગળનો જે સફર કરાવવાનો છું એ ટેલી પ્રેક્ટિકલ ઉપર આપણે જવાના છીએ। જો અહીંયા સુધી બી તમને વારંવાર કહી દઉં છું, થિયરીમાં હજુ કંઈ ક્વેરી હોય તો વારંવાર વિડીયો જુઓ। મેં તમને આની પીડીએફ પણ આપેલી છે, તો પીડીએફ પણ તમે જોઈ શકો છો ડાઉનલોડ કરીને। અને આગળ પ્રેક્ટિકલમાં તો બધું હું તમને પ્રેક્ટિકલ શીખવાડવાનો છું। આરામથી તમે સમજી જશો। ટેલીની અંદર કોઈ પણ દુકાન છે, કંપની છે, ફેક્ટરી છે, એનું આરામથી તમે એકાઉન્ટ લખી શકશો। અહીંયા સુધી તમે વિડીયો જોયો છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર। વિડીયો જોવાથી કંઈ નહીં થાય, પ્રેક્ટિકલથી જ તમે તમારું સારું નોલેજ મેળવી શકશો। અને મેં કોઈ જગ્યાએ સાંભળેલું છે કે અગર તમે એકવાર લખાણ કરો છો અને 3 વાર વાંચો છો એ બરાબર સરખું થઈ જાય છે। જો તમે આ રીતે પ્રયત્ન કરશો પ્રેક્ટિકલ કરવા માટેનો તો તમારું નોલેજ પણ વધશે અને તમારા કારકિર્દીમાં તમે ગ્રોથ પણ લઈ શકો છો। તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રેક્ટિકલ ટેલી પ્રાઇમના પ્રેક્ટિકલ સાથે। થેન્ક યુ।